સંજય ભાવસાર અને મારો અહીંયા ઝંડા ચોક પર આ ફાટક પાસે મેડિકલ સ્કૂલ છે અને અહીંયા અમે બાપદાદાના લગભગ 125 વર્ષથી અમારી દુકાન અને ઘર છે અને આ પ્રોજેક્ટ હવે જે આરયુબી અને આરઓબીનો જે પ્રોજેક્ટ આવવાનો છે તો અંડરબ્રિજનો જે રેમ્પ છે એના કારણે ઝંડા ચોકથી સ્ટેશન રોડ પર જે મહાત્મા ગાંધી રોડની કનેક્ટિવિટી છે એ આરયુબીના રેમ્પને કારણે કદાચ બંધ થઈ જાય એવું લાગે છે. જે આ રસ્તો પણ 100 વર્ષથી વધારે જૂનો છે તો આ કાયમી રસ્તો હવે બંધ થઈ જશે તો આ રોડ પર આવેલા વેપારીઓ રહેવાસીઓ પારાવાર તકલીફનો સામનો કરશે અને આ જગ્યાએ એમ્બ્યુલન્સની કે ફાયર બ્રિગેડની કોઈ પણ સેવાઓ કદાચ આવી શકશે નહીં એવી શક્યતા અમને જણાય છે અને આ કારણે આ રસ્તાઓ બંધ થઈ જવાના કારણે અહીંના વેપારીઓને ખૂબ જ મોટું નુકસાન જઈ રહ્યું છે અને અત્યારે લગભગ છેલ્લા 8 મહિનાથી આ આરયુબી અને આરઓબીની જગ્યાએ એક પણ ગુણી સિમેન્ટનું કામ થયું નથી છતાં પણ પતરા મારીને રાખેલા છે અને સાઇટ કવર કરી રાખી છે જેના કારણે અમારા ધંધાનો લગભગ તો એમ કહીએ કે બંધ જ કરવાની પરિસ્થિતિ આવી ગઈ છે. તો અમારું આ દુઃખ છે અને ધારાસભ્ય અને સંસદ સભ્ય આમાં પર્સનલ ઇન્ટરેસ્ટ લઈ અને ગામના છે કે પહેલે જ્યારે બ્રિજ બનતો હતો તેનો પ્લાન આવેલો કે ભાઈ આ ઉપરથી બે રસ્તાને જોઈન કરવામાં આવશે સ્લેબ રાખીને કે બે બાજુ રોજગાર ચાલે આમને સામને ને આ બધા કરતા જૂનો રસ્તો વાપીને જોડનાર ઈસ્ટ વેસ્ટ ને આ ફાટક આપણી બધા કરતા પહેલે વાપીની પહેચાન ફાટક છે. મેં તમને કહ્યું ને અમે લોકો જે વેપારી અહીંયા છે બધા કમથી કમ અમારા પપ્પા કે અમારા મેડિકલ વાળા છે કે ઉમાભાઈ છે બધા રહેલા અહીંયા જ પહેલો એક જ ધંધો અહીંયાથી શરૂઆત કરી આજે બી અહીંયા જ અમે ધંધો કરતા છે ભલે આટલી મુશ્કેલી પરેશાની આવે તો બી કે ભાઈ ચાલો આનો હલ નીકળશે ને આવી રીતે પ્રોજેક્ટ તૈયાર કરવામાં આવેલો કે તમને કોઈ નુકસાન નહીં થશે ને સારી રીતે બધાને રોજગાર મળશે ને જોડાઈ રહેશે ને અહીંયા એવી તબકાની બી પબ્લિક છે સામાન્ય જે બજાર લગીને બધી દુકાનો છે જે બધા ભાડા પર 50,000 60,000 કોઈ દુકાન કરોડોમાં ખરીદી બધા લોન લીધેલી છે. લોન લઈને એને ચૂકવવા માટે આજે હપ્તો બી નથી નીકળતો એ લોકોને આવી મહામારી છે કે પૂછો નહીં તમે ધંધો થતો નથી ને આજે આ તકરીબન મારા ખ્યાલથી 8 મહિનાથી કામ બંધ છે. 8 મહિનાથી આ કામ બંધ છે ખોદીને મૂકી દીધું છે સાહેબ પતરા મારેલા છે હવે કયા કારણ છે મને નથી ખબર. અમે લોકો શું છે કે ભાઈ સોશિયલ વર્કર તરીકે કામ કરીએ અમારે કોઈ પાર્ટી કે કોઈને અમારે નિશાનો નથી બનાવવો અમારે જે અમને મોજૂદા હાલતમાં સરકાર છે કે જે અમારા ધારાસભ્ય છે કે જે અમારા અહીંયાના કરતા ધરતા છે તેને અને નગરપાલિકાને અમારી એટલી રિક્વેસ્ટ છે રેલવેને કે ભાઈ જલ્દથી જલ્દ આ કામને કરે ને આ બે વાપીનો જોડવાનો રસ્તો ને ફાટક બાર જે વલસાડ રોડનો રસ્તો છે તેને બી તમે જવા માટે રસ્તો આપો કે આખો આશા દીક્ષિતથી ફરીને રસ્તો આવે એના કરતા અહીંયાથી બી તમે આપો. એક અંડરગ્રાઉન્ડ બ્રિજ બનેલું છે અહીંયા બ્રિજ ને અંડરગ્રાઉન્ડ બ્રિજ બેઓનું કામ અટકેલું છે. આજે 1 વર્ષથી માણસ પરેશાન થાય 20 મહિનામાં કામ કરવાનું તો 18 મહિનામાં આજે 2 વર્ષ થવા પૂરા થયા હજુ લગીના કામનો કોઈ નિકાલ નથી એટલે અમે ચાહે કે જલ્દથી જલ્દ કામ કરે અમારી રિક્વેસ્ટ છે. અમે ધારાસભ્ય અને અમારા વલસાડ સાહેબ પાસે બી લઈને જાશું આ સમસ્યાને એમને અહીંયા બોલાવશું આમંત્રણ આપવા માટે અમે લોકો પોતે જવાના છે ટૂંક સમયમાં. તો અમે ચાહે કે ભાઈ અમને લગીને એને રસ્તાને જોઈન્ટ તો કરી આપે જ્યાં લગીને કામ નહીં ચાલુ થાય કે કોઈને રોજગાર ચાલે બસ એ જ અમારે કહેવાનું છે ને એટલી જ અમારી વિનંતી છે. મારું નામ ઉમાશંકર યાદવ વાપી. અહીંયા જે અંડરગ્રાઉન્ડ માટે જે ખાડો ખોદેલ છે તેના અંદર કેટલું પાણી ભરેલું છે તે પાણીથી મચ્છર અને જીવાત જંતુ જે પેદા થશે તે આજુબાજુના રહેવાસીઓને રોગચાળો ફાટવાનો ભય રહે છે. હવે એ પાણીનો નિકાલ કેવી રીતે થશે તો હવે એનો કંઈ સોલ્યુશન જ નથી. એટલે સરકારે એવું કરવાનું કે પાણીનો નિકાલ થઈ જાય ને અહીંયા ભરાવો ન રહે. આથી નગરપાલિકાને એમાં ઇન્ટરેસ્ટ લઈને આનું કાર્ય કરવા જોઈએ. કાંઈ રોગ નીકળે ચાંદી ખોળા એ રોગ એવા રોગો ન થઈ જાય વાપી માટે. આથી જરા ઇન્ટરેસ્ટ લઈને આનો નિકાલ કરે એવી અમારે અપેક્ષા સાથે કરું છું. એવી તકલીફ પડે છે તમને ધંધામાં? ધંધામાં તો એવી તકલીફ પડે છે કે ગ્રાહક અહીંયા આવવા માટે વિચાર જ કરે નહીં કે અહીંયા આવું જ નથી. હવે અમારે બીજા કે માલ લઈને નાનું ધંધો એમાંથી કંઈ ખર્ચો નીકળે નહીં. બધા અમે આના છે બીજો કોઈ અમારે રોજગારી મળે નહીં. હવે એ રોજગારી માટે લોકો પરેશાન છે. કેટલું કરીએ? લોન છે, હપ્તા છે, માણસનો પગાર છે, કોઈ બી ધંધાવાળા નથી નીકળતા. ને સેલ્સમેનો તો અમારે ત્યાં આવતા જ નથી કોઈ કંપનીના કારણ કે અહીંયા અવાય જ નહીં. કારણ કે રસ્તો બંધ કલાક ખોલ એમ જ કહી દે ને અમે વેચાણ તો અમે ખરીદી કરીએ ને વેચાણ બી નથી અહીંયા. મતલબ એકદમ ટોટલ એ લોકોએ આખું ઇકોનોમિકલ જે અમારી છે અમારા ધંધાવાળાની તે 30 કલાક રહી છે આટલામાં. 8 મહિનાથી અમે રાહ જોઈએ કે આજે બની જાય કાલે બની જાય પણ અહીંયા તો કોઈ જાતનો પ્રવૃત્તિ થતી જ નથી. અહીંયા માટી ખોદી દે ને ત્યાં માટી ભરે ઝંડા ચોક બંધ થઈ જાય માટી ત્યાં મૂકે એટલે ઝંડા ચોક બંધ કલાક અને માટી ખોદેલું તો અહીંયા બંધ કલાકે એટલે આખો રસ્તો આટલો જ બંધ કલાક છે. લોકો બીજો રસ્તો બધો ખાલી છે કામ તો બધા ચાલુ છે
તે સાઈડ બી કામ ચાલુ ને આ બાજુ કામ ચાલુ, ત્યાં નથી બંધ કરતા, પણ આને જ બંધ કરવાનું આવે છે. અહીંયા કેટલા વેપારીઓને એવી અસર થઈ છે? 100-200 વેપારીઓ વધારે છે અને જૂની દુકાન આવેલી છે ને અહીંયાના ગ્રાહક હવે અહીંયા આવતા જ નથી. આવવા માટે કોઈ કતરાય છે. સેલ્સમેનો જે કંપનીના છે કે દવાવાળા છે કે ડોક્ટરોના છે એ બી અહીંયા નથી આવતા. ગાડી મુકાય નહીં, પાર્કિંગ થાય નહીં ને આ લોકો જાણી જોઈને એવા પતરા મારી દીધા હોય એવું લાગે છે. કારણ કે ગોડાઉન થોડી બનાવવામાં આવે અહીંયા રસ્તા પર. જ્યારે રસ્તા પર તમે ગોડાઉન બનાવી રાખો, માટી મૂકી દો, સળિયા મૂકી દો ને વેપારીને બાંધમાં રાખો, તમે જે વેપારી કંઈ બોલવા જાય તો તેના પર ચડી જાય. સાહેબને અમે રજૂઆત કરતો, સાહેબને કે અમે આવું છું ને આવે જ નહીં. સાહેબને કે તમે સાહેબ એક વાત ગાડી ખોદીને અમને બતાવો કે ગાડી ફરી શકે, પણ હવે કેવી રીતે ફરી શકે તે કોને ખબર. રસ્તો જ નહીં મળે. જાઓ અને પછી રિટર્ન થાઓ તો તમને ગાડી ફરે. એટલે પછી હવે અમે બી મજબૂર જ છે ભાઈ, જેટલું બને એટલું જલ્દી કામ કરો, કામ કરીને અમને રાહત આપો કે અમે બી નીકળી જાય આમાંથી. અમે દરેક રીતે સપોર્ટ કરવા અમે વેપારી લોકો તૈયાર જ છે. અમે તો કીધું અમે તમે જો જલ્દી કરતા અમે દુકાન બંધ કરી દે, બીજું શું કરીએ, પણ તેઓ નથી કરતા ને બાંધમાં રાખીને બધાને મૂકી દે છે. એમપી એમએલએ આવે ને કંઈક સોલ્યુશન લાવે, અમે તો એમપી એમએલએને રજૂઆત કરી શકીએ, બીજા અમારું કોઈ છે નહીં. અમે તો એવું જાણીએ, કારણ કે અમે ઉપર ઘણી અરજીઓ કરી, ઘણા વખત ગયા, કોઈ વખત સાહેબ મળે, કોઈ વખત નહીં મળે, કે અડધો કલાકમાં 1 કલાકમાં આવે નહીં આવે. પણ હવે એમપી એમએલએ પર અમારો ભરોસો છે, જો એમપી એમએલએ કરે તો સારું કામ થાય.